કાશ્મીરના આતંકી હુમલાએ સુરતના પરિવારને 18 વર્ષ જૂની ઘટના યાદ અપાવી દીધી। તો આપને જણાવી દઈએ કે આ હુમલામાં પહેલગામની જે ઘટના બની છે તે દેશભરમાં તેની શોકની લાગણી જોવા મળી રહી છે અને અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, પરંતુ સુરતના પરિવારને આ ઘટનાએ 18 વર્ષ જૂની ઘટના યાદ અપાવી દીધી છે। વર્ષ 2006માં કાશ્મીરના બખ્તાપુરામાં આવી જ આતંકી ઘટના બની હતી, જેમાં સુરતના 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાના પ્રત્યક્ષદર્શી રહેલા એવા હેમાક્ષી ઝરીવાલાએ ઘટનાની આપવીતી જણાવી। તેઓ પોતાના પતિ અને દીકરા સહિત પરિવારના અન્ય સભ્યો સાથે ત્યાં ફરવા ગયા હતા, જ્યાં આતંકી હુમલામાં હેમાક્ષીબેનના જેઠાણી અને દીકરી કૃષ્ણા ઝરીવાલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના દીકરા શિવાંગ અને વિપિનભાઈ ઝરીવાલાને સ્પાઇનલ કોર્ડમાં ઈજાઓ થઈ હતી, જેના કારણે બંનેનું શરીર 20% જ કામ કરે છે। અમે એક નાઇટ રોકાયા હાઉસબોટમાં અને બીજા દિવસ અમે મુગલ ગાર્ડન જોવા માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં બખ્તાપુરા એરિયામાં અમારા આ બ્લાસ્ટ આતંકવાદીએ બ્લાસ્ટ કર્યો હતો અમારી બસમાં। કેટલા જણા મોત થયા? ત્યાં એ બસમાં અમારા 4 છોકરાઓ ત્યાં એક્સપાયર થઈ ગયા હતા અને મારો છોકરો બચી ગયો હતો। ત્યાં એ ઇન્જરી થઈ ગઈ હતી, 5-6 લેવલ પરથી એને સ્પાઇનલ કોર્ડ ઇન્જરી આવી ગઈ હતી ને ત્યાંથી એની 20% બોડી જ કામ કરે।